તો હેલો ગાઈઝ, આપણે નાઈ તો તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે જુનાગઢ અને આપણો પાર્થિવ છે અને આ આપણો આનંદભાઈ અને આપણે જવાનું છે આજ તો જુનાગઢ એટલે ત્યાં બિયાર થઈને આવતા રહ્યા અને આપણી રિક્ષા પણ હમણાં આવે છે એટલે બસ આપણી રિક્ષા આવીને આપણે બેસી ગયા ને આપણો નિભોભાઈ છે આ અને આપણે જવા માટે નીકળી ગયા અને આપણે આ જો ટ્રક નીકળ્યો છે ભાઈ, રસ્તો છે અહીંયા હજી અને ભાઈ આ રિક્ષા આપણી અકાવાય છે ભાઈ ડ્રાઈવર અને આ ભાઈ નરાડી પૂકી ગયા છે ને આપણો પાર્થુભાઈને અને આપણે બધા ફેમસ ગાંઠિયા અને આપણે ત્યાર બિયાર થઈ જઈએ અને આપણો આ રસ્તો છે વંથલી જવા માટે અને વંથલી પૂગવા આવ્યા છે આપણે બસ હવે વંથલી પૂગી ગયા. આ છે વંથલી ભાઈ અને ગાઈઝ આ છે આપણો હાઈવે જુનાગઢનો. હવે આપણે જુનાગઢ તરફ પાછા નીકળી ગયા છે વંથલીથી અને આ નિભો છે જોઈ લો કેમ છે અને આ જુનાગઢ જવા માટેનો રસ્તો છે કેમ છે જાઉં ફોર વ્હીલ નીકળી અને આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છે અને આપણે ભાઈ જુનાગઢમાં એન્ટર થઈ જ ગયા છે અને હવે જવાનું છે આપણે ભાઈની સ્કૂલમાં અને આપણી ભાઈની સ્કૂલ છે પ્રિયાગ વિદ્યા સ્કૂલ. તો આપણે ત્યાં પૂગી ગયા જોઈ લ્યો અને જોવા આપણી સ્કૂલ છે ત્યાંની અને આવું બધું કંઈક છે ને આપણે મેળી ઉપર ચડી ગયા છે. જો આવું કંઈક નજારો છે અને બસ આવું કંઈક છે અને આપણો ભાઈ પણ આવી ગયો અને આ જો મારો ભાઈ ને પાર્થિવ ભાઈ છે અને બે ભાઈઓ અને આપણે ભાઈને મળીને ઘર તરફ નીકળી ગયા છે એને મૂકીને ભાઈ અને આપણે હવે ઘરે જાઉં અને આપણી ઓટો રિક્ષા છે અને આપણે પાછા ઊભી ગયા છે કંઈ લેવા હતું અને અહીંયા ઓટો રિક્ષાનો આપણો ભાઈ છે જોઈ લ્યો અને અમે બે વાતું કરીએ છીએ અને બાકી જાઓ શિક્ષણ પાછા નીકળી ગયા છે વંથલી તરફ અને બસ આપણે હવે ઘર પૂગી ગયા છે અને બસ હવે આપણું બ્લોગનું એન્ડ કરીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ઠીક ને કંટ્રોલ વગર તો બાય બાય.